નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત ધોરણ 10 પાઠ 9 ભાગ બીજો જોઈએ. દુર્વાસા મુનિને બ્રહ્માજી ઠપકો આપે છે એની વાત આપણે કરતા હતા. દુર્વાસાને ઠપકો કેમ આપવો પડ્યો હતો એ પણ વાત આપણે જોઈ ગયા છીએ. દુર્વાસા મુનિએ સરસ્વતીને હસતા જોઈને જે સામવેદના મંત્રોનું દુર્વાસા મુનિ ગાન કરી રહ્યા હતા અને બીજા ઋષિ સાથે કોઈ કારણસર ઝઘડી પડ્યા, એના કારણે મંત્રોચ્ચારમાં ભૂલ થઈ અને એ ભૂલને સરસ્વતીની નજરમાં આવી ગઈ અને એને કારણે સરસ્વતી હસી પડ્યા હતા અને દુર્વાસા મુનિએ સરસ્વતીને પૃથ્વી ઉપર અવતરવાનો શાપ આપ્યો હતો. તો એની આગળ વાત આપણે કરીએ છીએ. બધા જ મુનિઓ મૌન રહી ગયા હતા, કારણ કે દુર્વાસા મુનિ ખૂબ જ ક્રોધિત હતા. એટલે ક્યાંક આપણને પણ શાપ ના આપી દે એટલે એવા ડરથી બીજા જે મુનિઓ હતા એ ચૂપ રહી ગયા હતા. પણ બ્રહ્માજી તો પિતામહ, બધાના જ પિતા હતા, એટલે એમણે દુર્વાસાને ઠપકો આપ્યો છે કે જે તમે આ કામ કરી રહ્યા છો, જે માર્ગ પર તમે ચાલી રહ્યા છો એ યોગ્ય નથી. તો હવે આગળ આપણે જોઈએ છીએ. આપણે પહેલા ફકરામાં જોયું હતું, છેલ્લી લીટી ફરી જોઈએ. ક્વ મહાતપોભાર વૈવધિકતા, ક્યાં મહાન તપને ભાર વહન કરવાની તમારી શક્તિ, ક્વ પુરોભાગિત્વમ, અને ક્યાં તમારા બીજામાં દોષ જોવાની દ્રષ્ટિ, અતિરોષણ ચક્ષુષ્માન અંધ એવ જન, અત્યંત ક્રોધિત બનેલો માણસ આંખો હોવા છતાં પણ આંધળો જ છે. તો આગળ જઈએ. બીજું, હવે શારીરિક અસરો શું થાય છે, ક્રોધની શારીરિક અસરો એ આપણે જોવાનું છે. તો નહીં કોપ કલુષિતા વિમૃશતિ મતિહિ કર્તવ્યમ અકર્તવ્યમ વા. ક્રોધની શારીરિક અને માનસિક અસરો છે એની વાત અહીંયા કરવામાં આવેલી છે. કોપ કલુષિતા એટલે ક્રોધથી મલિન થયેલી. કોપ કલુષિતા ક્રોધથી મલિન થયેલી, ક્રોધથી મલિન થયેલી, ક્રોધથી મલિન થયેલી, વિમૃશતિ મતિહિ કર્તવ્યમ અકર્તવ્યમ વા. એટલે કે કોપ કલુષિતા, ક્રોધથી મલિન થયેલી. શું મલિન થયેલી હોય છે? મતિ એટલે બુદ્ધિ. ક્રોધથી મલિન થયેલી બુદ્ધિ, કર્તવ્યમ અકર્તવ્યમ વા, કરવા જેવા કામ અને ન કરવા જેવા કામના વિશે ન વિમૃશતિ એટલે વિચારતી નથી. વિચારતી નથી. કર્તવ્યમ અકર્તવ્યમ વા. કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય. એવું કાર્ય કે જે કરવા જેવું હોય અને ન કરવા જેવું કાર્ય હોય એના વિશે ખરેખર કોપથી મલિન થયેલી બુદ્ધિ વિચારતી નથી. માણસને જ્યારે ક્રોધ આવે છે ત્યારે એની બુદ્ધિ મલિન થઈ જાય છે, એટલે કે એ બુદ્ધિ છે પછી કંઈક આગળ વિચારી શકતી જ નથી. એટલે કે આ કાર્ય કરવા જેવું છે કે આ કાર્ય નથી કરવા જેવું એના વિશે બુદ્ધિ વિચારતી નથી. ક્રોધથી મલિન થયેલી બુદ્ધિ કરવા જેવા કામ અને ન કરવા જેવા કામ વિશે વિચારતી નથી. તો પહેલી અસર આ છે કે આગળ માણસ વિચારી શકતો નથી.
કુપિતસ્ય પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા. કુપિતસ્ય એટલે ગુસ્સે થયેલાની, ગુસ્સે થયેલાની અંધકારી ભવતી વિદ્યા. પ્રથમમ એટલે પહેલા, અંધકારી ભવતી, અંધકારી ભવતી, અંધકાર બની જાય છે, અંધકારમય. અને બીજી વાત છે નાશ પામે છે. કુપિતસ્ય ક્રોધિત થયેલાની, પ્રથમમ પહેલા, અંધકારી ભવતી વિદ્યા પહેલા વિદ્યા નાશ પામે છે, અંધકારમય બની જાય છે. વિદ્યાનો અર્થ થાય છે કે વિદ્યા નાશ પામે છે. જ્યારે માણસ ક્રોધ કરે છે ત્યારે એની અંદર જે કંઈ પણ જ્ઞાનનો પ્રકાશ છે એ જ્ઞાનનો પ્રકાશ નાશ પામી જાય છે, કારણ કે આગળ વિચાર કરી શકતો નથી. એટલા માટે અહીંયા બાણભટ્ટે બહુ સરસ મજાનું આલેખન કર્યું છે કે ક્રોધિત થયેલા વ્યક્તિની શારીરિક અસર કઈ છે. તો પહેલી વાત આપણે જોઈ ગયા તે કર્તવ્ય અને અકર્તવ્ય વિશે વિચાર કરતી નથી બુદ્ધિ. ક્રોધથી મલિન થયેલી બુદ્ધિ કર્તવ્ય અને અકર્તવ્ય વિશે વિચારતી નથી. બીજી વાત થઈ કુપિતસ્ય ક્રોધિત થયેલા વ્યક્તિની પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા પહેલા વિદ્યા નાશ પામે છે. તતો ભ્રુકુટી, ભ્રુકુટી એટલે આંખના ઉપરનું જે ભવું છે એ ભ્રમર છે એના ઉપર અસર થાય છે. પછી ભ્રમર અર્થાત અહીંયા એ અધ્યાહાર છે. ભ્રમર ઉપર શું અસર થાય છે તો ભ્રમર ખેંચાય છે. કેટલાક લોકો જો ગુસ્સે થાય છે ને ત્યારે એના ભવા છે એ ભવા એને ઉપર અસર થાય છે, એ ઉપર નીચે જતા હોય છે, તો એ ભ્રુકુટી ખેંચાઈ જાય છે. ભ્રુકુટી એટલે ભમર. આદૌ પહેલા ઇન્દ્રિયાણી રાગ સમાસ્કંદતી, પહેલા ઇન્દ્રિયો આપણી જે ઇન્દ્રિયો છે આંખ, કાન, નાક, જીભ અને ચામડી, આ બધી જે ઇન્દ્રિયો છે એના જુદા જુદા વિષયો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ એના જુદા જુદા વિષયો છે. તો એ જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો શું કરે છે? આદૌ ઇન્દ્રિયાણી પહેલા ઇન્દ્રિયો રાગ સમાસ્કંદતી, રાગ એટલે આસક્તિ, પહેલા ઇન્દ્રિયો આસક્તિને સમાસ્કંદતી એટલે ઘેરી વળે છે. ઇન્દ્રિયો છે એ આસક્તિને ઘેરી વળે છે. આસક્તિ એટલે મોહ, કંઈક મેળવવા માટેનો મોહ છે. આ હું મેળવી લઉં એવી જે વૃત્તિ છે એને આસક્તિ કહેવામાં આવે છે મિત્રો. તો અહીંયા એમ કે છે કે આદૌ એટલે પહેલા, પ્રથમ અથવા પહેલા ઇન્દ્રિયાણી, ઇન્દ્રિયો પહેલા ઇન્દ્રિયો રાગ, રાગ એટલે આસક્તિ ઉપર, આસક્તિ ઉપર સમાસ્કંદતી, સમાસ્કંદતી એટલે ઘેરી વળે છે, આક્રમણ કરે છે એવો બીજો અર્થ પણ છે. તો પહેલા ઇન્દ્રિયો આસક્તિ ઉપર આક્રમણ કરે છે, પહેલા ઇન્દ્રિયો આસક્તિ ઉપર આક્રમણ કરે છે. ચરમમ ચક્ષુહુ પછી આંખ, અર્થાત એ પણ અધ્યાર છે. આંખની અંદર લાલાશ આવી જાય છે. કેટલાક ક્રોધિત વ્યક્તિઓ હોય છે ને એ ક્રોધિત વ્યક્તિઓની આપણે આંખો જોઈએ છીએ તો એમાં લાલાશ આવી જાય છે. તો ઇન્દ્રિયો છે આસક્તિ ઉપર આક્રમણ કરે છે, પછી આંખ લાલ બની જાય છે. અહીંયા કહે છે પછી આંખ, અર્થાત આંખ ઉપર પણ એની અસર થાય છે, અર્થાત આંખ લાલ બની જાય છે. આરંભે તપો ગલતી, શરૂઆતમાં તપ ગળી જાય છે. આરંભે શરૂઆતમાં
શરૂઆતમાં તપો ગલતી, ગલતી ગલતી એટલે ગળી જાય છે. અહીંયા બીજો અર્થ નાશ પામે છે. શરૂઆતમાં તપ ગળી જાય છે. જે ક્રોધ કરે છે એની પાસે જે કંઈ તપ છે, એની પાસે જે કંઈ સામર્થ્ય છે, શક્તિ છે, એને કોઈ શક્તિ સંચય કરેલી હોય છે, ખાસ કરીને આધ્યાત્મિક બાબતમાં આધ્યાત્મિક ઉન્નતિ થયેલી જે વ્યક્તિની હોય છે, અને એ વ્યક્તિ જ્યારે ક્રોધ કરે છે, એ જે તપ કરેલું હોય છે, આપણે પણ જોઈએ છીએ કે માણસ સદાચારી હોય, સદગૃહસ્થ હોય, પણ જ્યારે એ ક્રોધ કરે છે ત્યારે એની અંદર એક પ્રકારની આપણને ઉણપ દેખાય છે કે ભાઈ આટલો વિદ્વાન વ્યક્તિ છે, બહુ સારો વ્યક્તિ છે, સદગૃહસ્થ છે, સજ્જન માણસ છે, અને છતાં ક્રોધ કર્યો, અર્થાત એના વ્યક્તિત્વમાં એક ઉણપ આવી ગઈ. તો અહીંયા પણ એમ કહે છે કવિ કે શરૂઆતમાં તપ ગળી જાય છે. જે ક્રોધિત વ્યક્તિ બને છે એની શરૂઆતમાં જ્યારે ક્રોધ કરે છે ત્યારે શરૂઆતમાં તપ ગળી જાય છે. પશ્ચાત પછી સ્વેદ સલિલમ, સ્વેદ સલિલમનો અર્થ થાય છે સ્વેદ સલિલમ અર્થાત પરસેવાનું જળ. સ્વેદ એટલે પરસેવો, પરસેવાનું જળ શું થાય છે? વહે છે. અર્થાત શરીરે પરસેવો વળે છે, પછી પરસેવાનું જળ વહે છે, અર્થાત પરસેવો વળે છે શરીરે. પૂર્વમ અયશ સ્ફુરતિ, પહેલા અયશ એટલે અપયશ, સ્ફુરતિ સ્ફુરે છે, પહેલા અપયશ પ્રગટ થાય છે. અનંતરમ અધર, પછી અધર, અધર એટલે નીચેનો હોઠ છે એ ફરકે છે. તો આ રીતે સ્ફુરતિ એટલે ફરકે છે. તો અહીંયા પૂર્વમ અયશ સ્ફુરતિ, પહેલા અપયશ પ્રગટ થાય છે. અનંતરમ ત્યારબાદ અધર એટલે કે ત્યાર પછી અધર નીચેનો હોઠ છે એ ફરકે છે. એટલે કે શારીરિક અસર અને માનસિક અસર બંને અસરોની વાત અહીંયા કરવામાં આવેલી છે. તો મિત્રો આ ખાસ તમારે જોવાનું છે, ક્રોધથી થતી શારીરિક અસરો. તો એ આપણે જોયું અહીંયા. હવે આગળ કહે છે કથમ, શા માટે, લોક વિનાશાય, લોકોના વિનાશ માટે, લોક વિનાશાય, લોકોના વિનાશ માટે, કથમ શા માટે, લોકોના વિનાશ માટે, તે એટલે તમારા, વિષ પાદપશ્યેવ, બહુ મજાની સંધિ છે અહીંયા, વિષ પાદપશ્ય, આ બે શબ્દો ભેગા છે. ઈવ, વિષ એટલે ઝેર, પાદપ એટલે વૃક્ષ, એટલે કે ઝેરી વૃક્ષની જેમ, ઝેરી વૃક્ષની જેમ, ઝેરી વૃક્ષની જેમ, શા માટે, લોકોના વિનાશ માટે તમારા ઝેરી વૃક્ષની જેમ, જટા વલ્કલાની જાતાની, જટા અને વલ્કલ વસ્ત્રો, પોતે જટા પણ ધારણ કરી છે, એ તપસ્વીનો વેશ છે, સાથે સાથે વલ્કલ વસ્ત્રો એટલે ઝાડની છાલમાંથી જે બનાવેલા વસ્ત્રો છે એને વલ્કલ કહેવામાં આવે. તો એ વલ્કલ વસ્ત્રો ધારણ કરેલા છે. તો એમ કહે છે કથમ શા માટે, લોકોના વિનાશ માટે, તે તમારા વિષ પાદપશ્ય ઇવ, ઝેરી વૃક્ષની જેમ, જટા વલ્કલાની જાતાની, જટા અને વલ્કલ વસ્ત્રો જાતાની એટલે થઈ ગયા છે, થયા છે વગેરે, થઈ ગયા છે. એટલે કે તમારા જટા અને વલ્કલ વસ્ત્રો ઝેરી વૃક્ષની જેમ લોકોના વિનાશ માટે, ઝેરી વૃક્ષની જેમ લોકોના વિનાશ માટે શા માટે થઈ ગયા છે? આ રીતે સરસ છે વાત. અહીંયા એમના વેશની વાત કરી છે.
ફરી આગળ, શા માટે લોકોના વિનાશ માટે તમારા વિષ વૃક્ષની જેમ, એટલે કે તમારા જટા અને વલ્કલ વસ્ત્રો છે એ વિષ વૃક્ષની જેમ, જટાવલ્કલાની, જટા અને વલ્કલ વસ્ત્રો વિષ પાદપશ્ય ઈવ જાતાની, ઝેરી વૃક્ષની જેમ થઈ ગયા છે. આ તમારા વલ્કલ વસ્ત્રો અને જટા છે ઝેરી વૃક્ષ જેવા શા માટે થઈ ગયા છે? અનુચિતા ખલુ અશ્ય મુનિવેશસ્ય હારયષ્ટિ ઇવ વૃત્ત મુક્તા ચિત્તવૃત્તિ. અનુચિતા એટલે અનુચિત થઈ ગઈ છે, અયોગ્ય થઈ ગઈ છે. શું અયોગ્ય થઈ ગયું છે એની વાત આગળ કરી છે. અશ્ય મુનિવેશસ્ય, આ મુનિવેશની, હારયષ્ટિ ઇવ, હારયષ્ટિ ઇવ એ પણ સંધિ છે. એટલે કે હારમાળા જેવી, મુનિવેશની હારમાળા જેવી, મુનિવેશની હારમાળા જેવી વૃત્ત મુક્તા, વૃત્ત મુક્તા સદાચાર વગરની, ચિત્તવૃત્તિ એને મનોવૃત્તિ, ચિત્તવૃત્તિ અર્થાત મનોવૃત્તિ. અશ્ય મુનિવેશસ્ય, આ મુનિવેશની, હારયષ્ટિ હારમાળા જેવી, વૃત્ત મુક્તા સદાચાર વગરની, ચિત્તવૃત્તિ એટલે મનોવૃત્તિ, અનુચિતા ખલુ અનુચિત થઈ ગઈ છે, ખરેખર, ખરેખર અનુચિત થઈ ગઈ છે. તમે જે હારમાળા ધારણ કરી છે મુનિવેશની એ ખરેખર એ સદાચાર વગરની છે, અને સદાચાર વગરની વૃત્તિ છે, મનોવૃત્તિ છે, અનુચિત થઈ ગઈ છે. શૈલુષ ઇવ, નટની જેમ, શૈલુષ એટલે નટ, નટની જેમ, શૈલુષ ઇવ નટની જેમ, નટની જેમ વૃથા વહસી, નકામી વહન કરો છો. નટ છે એ જુદા જુદા પ્રકારના ખેલ કરે છે. તો અહીંયા દુર્વાસા મુનિને પણ બ્રહ્માજીએ કીધું છે કે નટની જેમ વૃથા વહસી, નકામી વહન કરો છો. કૃત્રિમમ એટલે કૃત્રિમ રીતે, ઉપશમ શૂન્યેન ચેતસા, શાંત રહિત, શાંતિ રહિત મનથી, તાપસા કલ્પમ તપસ્વીઓના વસ્ત્રને. તમે નટની જેમ શાંતિ રહિત મનથી તપસ્વીઓના કલ્પને, વસ્ત્રને, આ કલ્પ એટલે વસ્ત્ર, વસ્ત્રને નટની જેમ નકામું ધારણ કરો છો. અલ્પમપી ન તે પશ્યામી કુશલ જાતમ, તમારામાં હું થોડું પણ શાણપણ જોતો નથી. અલ્પમપી એટલે થોડું પણ, ન તે પશ્યામી હું જોતો નથી. શું જોતો નથી? કુશલ જાતમ એટલે શાણપણ. તમારામાં હું જરા પણ, અલ્પમપી થોડું પણ, કુશલ જાતમ ન પશ્યામી તમારામાં હું થોડું પણ શાણપણ જોતો નથી. ઉપશમ શૂન્યેન શાંતિ વગર, ઉપશમ શૂન્યેન શાંત રહિત, શાંતિ રહિત, શાંતિ રહિત ચેતસા
એટલે મનથી, મનથી તાપસાકલ્પમ, તપસ્વીઓના વસ્ત્રને, આકલ્પ એટલે વસ્ત્ર, તપસ્વીઓના વસ્ત્રને, વસ્ત્રને કુશલ જાતમ, શાણપણનું, શાણપણનું, અલ્પમપી, થોડોક પણ અંશ જોતો નથી. ફરી એક વખત એ જોઈ લો. નટની જેમ શૈલુષ ઇવ, નટની જેમ વૃથા વહસી, નકામી વહન કરો છો. શાંતિ રહિત મનથી તપસ્વીઓના વસ્ત્રને, તમે નકામી શાંતિ રહિત મનથી તમે નટની જેમ તપસ્વીઓના વસ્ત્રને કૃત્રિમ રીતે વહન કરો છો. અલ્પમપી ન તે પશ્યામી કુશલ જાતમ, તમારામાં હું થોડુંક પણ શાણપણ જોતો નથી, તમારામાં કોઈક શાણપણ હોય એ હું જોતો નથી. તો આ રીતે સરસ મજાની વાત કરવામાં આવેલી છે. મિત્રો અહીંયા કેટલાક શબ્દો છે એ તો આપણે નોંધ કરી, પણ કેટલાક રૂપ પરિચય પણ છે, જે રૂપ પરિચય એ તમારે નોંધ કરવાની. જેમ કે નિહંતી શબ્દ છે, આ બધા વર્તમાન કાળના રૂપો છે એ હું અહીંયા નોંધ કરું છું, તમારે એને સમજાવવાના છે. કયો પુરુષ કયું વચન છે એ પણ તમે નોંધ કરતા રહેજો. પશ્યંતી, અપહાયો, અપહાય છે એ સંબંધક ભૂતકૃદંત છે, ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત. આ વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ બહુવચન છે. અહીંયા વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ, અન્ય પુરુષ એક વચન છે. પુરુષ બહુવચન આ રીતે છે. એ જુદા જુદા જે રૂપો છે એ પણ તમારે તૈયાર કરતા રહેવાનું છે. નિમજ્જસી છે વર્તમાન કાળ, પરસ્મય પદ, મધ્યમ પુરુષ, પુરુષ એક વચન છે. તો આ રીતે એની અંદર કેટલાક જે વર્તમાન કાળના રૂપો પણ આપેલા છે એ પણ તમે સાથે સાથે તૈયાર કરતા રહેજો. અને આમાં જે સમાસ આપેલા છે એ સમાસ પણ તમે તૈયાર કરજો. અને સમાસના જે જેમ કે કર્મધારય સમાસ છે કઈ રીતે બને છે, એ કર્મધારય સમાસ કઈ રીતે બને છે એનું પણ વાંચન કરીને પછી અહીંયા જે કર્મધારય સમાસ આપેલા છે એના વિશેની જે જાણકારી છે એ પ્રાપ્ત કરજો અને તૈયાર કરજો. દ્વંદ્વ સમાસ છે એના ઉદાહરણો છે એ પણ તૈયાર કરજો. તો આ સમાસના ઉદાહરણો પણ તમે તૈયાર કરતા રહેજો. આનો અનુવાદ બરાબર તૈયાર કરજો. બ્રહ્માનો ઠપકો, બે પ્રશ્નો છે આની અંદર ટૂંક નોંધ તરીકે. એક તો બ્રહ્માનો ઠપકો છે અને ક્રોધની શારીરિક અસરો છે. આ બંને બરાબર તૈયાર કરજો, અનુવાદ તૈયાર કરજો.